પ્રભાત ફેરી એટલે બ્રહ્મ મુહૂર્તમાં કેટલાક લોકોના ટોળા દ્વારા રસ્તા પર ભગવાનના ભજન કીર્તન કરી લોકોને ઉઠાડવું અને ભગવાનના ઉપદેશોનો પ્રચાર કરવો, જેનો ઉદ્દેશ્ય સકારાત્મક ઉર્જા ફેલાવવા અને દુષ્ટતાને દૂર કરવાનો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી અમદાવાદ સહિત પાલનપુર, વડનગર અને ભુજ જેવા શહેરોમાં પ્રભાત ફેરી ફરીને જીવંત બનતી જોવા મળી રહી છે. પહેલા જ્યાં તેમાં મુખ્યત્વે સિનિયર સિટીઝન જ જોડાતા, ત્યાં હવે યુવાઓ અને નાના બાળકો પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે, જેથી શહેરોમાં ફરીથી પ્રભાત ફેરીનો રંગ જામતો હોય તેવું સ્પષ્ટ થાય છે. પ્રભાત ફેરીનો મતલબ એ છે કે લોકોની સવાર વોટ્સએપ સ્ટેટસ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર આ બધાથી પડતી હોય છે, પણ અમારી સવાર એક પ્રભાતિયાથી પડે છે. એટલે અમને એવો ગર્વ થાય છે કે અમે લોકોને ઉઠાડીએ પણ છીએ. આમ કેવું થાય કે કોઈકને ઉઠાડવો હોય ને તો એને પાણી નાખીને ઉઠાડે માણસને, પણ અમે લોકો ગાયને ઉઠાડીએ છીએ અને આડઅસર ના પડે એવી રીતે. જનરેશન જે છે ઝેનઝી જનરેશન ખાસ કરીને સવારમાં ઉઠે એટલે સ્નેપચેટ, ટિન્ડર અને બમ્બલ જેવા માધ્યમો અને ઇન્સ્ટાગ્રામ જેવા માધ્યમોની અંદર વળગેલી હોય છે કે કેટલી સ્ટ્રીક આવીને બધું આવ્યું બધા જોતા રહેતા હોય છે. પણ એ પરંપરાની વચ્ચે જે આપણી પ્રાચીન પરંપરા છે, જે ભાતીગળ પરંપરા છે, એ પરંપરા ક્યાંક નહીં ને ક્યાંક એ અવશેષ થઈ રહી છે. તો એ પરંપરાને ઉજાગર કરવાનું કામ ધ દૂરબીન, તુલસીપત્ર આર્ટ ફાઉન્ડેશન અને સહજ સેવા ફાઉન્ડેશન કરી રહ્યું છે. છેલ્લા થોડાક વર્ષોથી આપણે જોયું છે તો જોઈએ કે આપણા જે યુથ છે, આપણું જે જેનઝી છે, જે ટીનેજર્સ છે, સ્પિરિચ્યુઅલિટી પ્રત્યે બહુ ખેંચાઈ રહ્યા છે. કે અત્યારે આપણે જોઈએ કે હરિદ્વાર હોય કે મહાકુંભનો મેળો હોય ગયા વર્ષે, કે એમાં બહુ જ બધા સંખ્યામાં યુવાનો ગયા હતા. તો આ જ રીતે આ જે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું છે એ એક સરાહનીય પ્રયત્ન છે કે જેમાં યુવાનોને ખાસ કરીને અમદાવાદીઓને એક પરંપરાનું પરિચય આપવામાં આવે.